નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયો અંદર આપણે વાત કરીશું નિબંધ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય। શરૂ કરીએ આજનો આ નિબંધ। દીકરી ભણશે તો કુટુંબ તારશે, શિક્ષણ થકી નવું ભાગ્ય કંડારશે। કસ્તુરબા વિદ્યાલયની છત્રછાયામાં અજ્ઞાનતાનો અંધકાર હારશે। માનવ સમાજના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ માટે શિક્ષણ એ સૌથી પાયાની અને અનિવાર્ય જરૂરિયાત છે। પ્રાચીન સમયથી જ નારીને સમાજનો મુખ્ય સ્તંભ માનવામાં આવે છે, કારણ કે એક શિક્ષિત સ્ત્રી માત્ર પોતાનું જીવન જ સુંદર બનાવતી નથી, પરંતુ તે સમગ્ર પરિવાર, આવનારી નવી પેઢી અને દેશના નિર્માણમાં અત્યંત મહત્વપૂર્ણ યોગદાન આપે છે। જો કે આપણા દેશના ઇતિહાસ અને વાસ્તવિકતા તરફ નજર કરીએ તો ગ્રામીણ, પછાત, ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતી બાળકીઓ માટે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવવું હંમેશા એક ખૂબ જ મોટો પડકાર રહ્યો છે। ગરીબી, પારિવારિક લાચારી, સામાજિક અસમર્થતા, રૂઢિચુસ્ત વિચારો અને ઘરની નજીક શાળાની સુવિધા ન હોવાને કારણે લાખો પ્રતિભાશાળી દીકરીઓ નાની વયે જ પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દેવા મજબૂર બનતી હતી। આ ગંભીર સામાજિક સમસ્યાના કાયમી નિવારણ અર્થે અને નારી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2004માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આદર્શ અર્ધાંગિની પૂજ્ય કસ્તુરબા ગાંધીના પાવન નામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો। આ યોજના મુખ્યત્વે એવા શૈક્ષણિક રીતે પછાત વિસ્તારો અને બ્લોક્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં મહિલા સાક્ષરતાનો દર ઘણો નીચો છે અને પ્રાથમિક શાળાઓમાં દીકરીઓનું ડ્રોપઆઉટ પ્રમાણ ચિંતાજનક સ્તરે ઊંચું છે। ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ, લઘુમતી સમુદાયો તેમજ ગરીબી રેખા નીચે જીવતા અતિ નિર્ધન પરિવારોની દીકરીઓને આ નિવાસી શાળાઓમાં વિશેષ પ્રાધાન્ય આપીને પ્રવેશ આપવામાં આવે છે। કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી, પરંતુ તે એવી દીકરીઓ માટે આશાનું નવું કિરણ છે અને એક સુરક્ષિત ઘર છે, જેમના સપના સંજોગોના કારણે કચડાઈ ગયા હતા। આ શાળાઓમાં પ્રવેશ મેળવતી દરેક વિદ્યાર્થિનીને નિઃશુલ્ક ઉત્તમ શિક્ષણની સાથે રહેવા માટે સુસજ્જ છાત્રાલય, પૌષ્ટિક અને સંતુલિત ભોજન, ગણવેશ, પુસ્તકો, સ્ટેશનરી, દૈનિક જરૂરિયાતની તમામ વસ્તુઓ અને નિયમિત આરોગ્ય તપાસ જેવી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। આ વ્યવસ્થાના કારણે ગરીબ માતા પિતા કોઈ પણ આર્થિક ભારણ કે ચિંતા વિના પોતાની વહાલ દીકરીને ભણવા મોકલી શકે છે। અંધારા ઓરડે પ્રગટાવી જ્ઞાનની જ્યોત, દીકરીઓને આપી નવી ઓળખ અને મોભો, રૂઢિઓ તોડીને આગળ વધી નારી કસ્તુરબા શાળાએ આપ્યો સાચો ટેકો। શાળાના વાતાવરણમાં દીકરીઓનો બૌદ્ધિક અને માનસિક વિકાસ થાય તે બાબતને હંમેશા કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે। આજના ઝડપથી બદલાતા ડિજિટલ યુગ સાથે દીકરીઓ કદમ મિલાવી શકે તે માટે કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસરૂમ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ વ્યવસ્થાથી છેવાડાના ગામડાની દીકરી પણ ઇન્ટરનેટ અને ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી પરિચિત બને છે, જે તેનો આત્મવિશ્વાસ વધારે છે। આ ઉપરાંત ભવિષ્યમાં દીકરીઓ આર્થિક રીતે સ્વનિર્ભર બની શકે તે હેતુથી શાળામાં વિવિધ પ્રકારના વ્યાવસાયિક કૌશલ્યોની તાલીમ આપવામાં આવે છે। સિલાઈ કામ,
ભરત ગૂંથણ, હેન્ડીક્રાફ્ટ, માટીકામ, પેઇન્ટિંગ, બ્યુટી કેર અને રસોઈ કલા જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીનીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવીને તેમને સ્વાવલંબી બનાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવે છે. શૈક્ષણિક ઉત્કૃષ્ટતાની સાથે સાથે વિદ્યાર્થીઓના શારીરિક સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને આત્મરક્ષણ પર પણ એટલો જ વિશેષ ભાર મૂકવામાં આવે છે. દીકરીઓ કોઈ પણ ભય વગર આત્મવિશ્વાસથી સમાજમાં ફરી શકે અને વિપરીત પરિસ્થિતિઓમાં પોતાની સુરક્ષા જાતે કરી શકે તે માટે તેમને વિશેષ કરાટે, જુડો, સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે છે. દરરોજ સવારે કરવામાં આવતી યોગાસન અને પ્રાણાયામની સાધના તેમના માનસિક સ્વાસ્થ્યને સંતુલિત અને એકાગ્ર રાખવામાં મદદ કરે છે. વિવિધ રમતો જેવી કે ખોખો, કબડ્ડી, વોલીબોલ, એથ્લેટિક્સમાં ભાગ લેવા માટે બાળકીઓને ઉત્સાહપૂર્વક પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પ્રોત્સાહનના પરિણામે કસ્તુરબા વિદ્યાલયની ઘણી તેજસ્વી દીકરીઓએ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની રમતગમત સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેડલો જીત્યા છે અને પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. પાંખો મળી સપનાઓને હવે ઊંચી ઉડાન ભરશે. કસ્તુરબાની છાત્રાઓ હવે જગતમાં નામ કરશે. આ નિવાસી શાળાઓમાં સહજીવન જીવવાથી બાળકીઓમાં સમૂહ ભાવના, શિસ્ત, સહકાર, પ્રેમ અને નેતૃત્વ જેવા ઉમદા ગુણોનો સહજ રીતે વિકાસ થાય છે. રોજિંદી સામૂહિક પ્રાર્થના, સાંસ્કૃતિક તહેવારોની ઉત્સાહભેર ઉજવણી, નાટક, વક્તૃત્વ સ્પર્ધાઓ અને દેશભક્તિના ગીતોના આયોજન દ્વારા વિદ્યાર્થિનીઓમાં ઉચ્ચ નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમનું સિંચન કરવામાં આવે છે. ઘરથી દૂર રહીને પણ દીકરીઓને સ્નેહાળ અને સુરક્ષિત પારિવારિક વાતાવરણ મળી રહે તે માટે શાળાના સમર્પિત શિક્ષકો અને વોર્ડન માતા પિતા જેવો જ સતત પ્રેમ અને માર્ગદર્શન પૂરું પાડે છે. કિશોરાવસ્થા દરમિયાન થતા શારીરિક અને ભાવનાત્મક ફેરફારોને સમજવા માટે નિયમિત કાઉન્સેલિંગ સત્રોનું આયોજન પણ કરવામાં આવે છે, જેથી બાળકીઓ કોઈ પણ સંકોચ વગર ખુલ્લા મનથી પોતાની વાત રજૂ કરી શકે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજનાએ ભારતીય ગ્રામીણ સમાજમાં બાળલગ્ન જેવા ગંભીર સામાજિક કુરિવાજો અને દીકરીઓ પ્રત્યેના ભેદભાવને ડામવામાં અત્યંત ક્રાંતિકારી ભૂમિકા અદા કરી છે. જે દીકરીઓને નાની ઉંમરે પરણાવી દેવાનું કે ઘરકામ અને ખેત મજૂરીમાં જોતરી દેવાનું સામાન્ય માનવામાં આવતું હતું, તે જ દીકરીઓ આજે અહીં ભણી ગણીને પોતાના ઉજ્જવળ સપનાઓને સાકાર કરી રહી છે. આ શાળાઓમાંથી તાલીમ અને શિક્ષણ મેળવીને બહાર નીકળેલી હજારો દીકરીઓ આજે શિક્ષિકા, નર્સ, પોલીસ વિભાગ, સંરક્ષણ દળો, વહીવટી સેવાઓ અને બેન્કિંગ ક્ષેત્રે પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર પહોંચીને સફળ કારકિર્દી બનાવી ચૂકી છે. આ દીકરીઓએ સાબિત કરી બતાવ્યું છે કે જો યોગ્ય તક, સુવિધા, પ્રોત્સાહન આપવામાં આવે તો ગરીબમાં ગરીબ પરિવારની દીકરી પણ કોઈ પણ સીમાઓ ઓળંગીને સફળતાના શિખરો સર કરી શકે છે. આ શાળાઓ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણની એક જીવંત પ્રયોગશાળા સમાન છે. પૂજ્ય કસ્તુરબા ગાંધીના સેવા, ત્યાગ, સહનશીલતા અને સાદગીના જીવન મૂલ્યો આ વિદ્યાલયના વાતાવરણમાં વણાયેલા જોવા મળે છે. દેશના કોઈ પણ રાષ્ટ્રના ટકાઉ વિકાસ માટે અડધી વસ્તી ધરાવતી નારી શક્તિને શિક્ષિત કરવી અનિવાર્ય છે. જ્યાં સુધી દેશની અંતરિયાળ ગામડાની છેવાડાની દીકરી શિક્ષિત, સુરક્ષિત અને સ્વાવલંબી નહીં બને ત્યાં સુધી ભારતનો વાસ્તવિક વિકાસ અધૂરો રહેશે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયે વંચિત દીકરીઓના જીવનમાં આશાનો નવો દીવો પ્રગટાવીને સમાજમાં સમાનતા અને સન્માનની નવી દિશા ખોલી આપી છે. આ વિદ્યાલયો ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે અવિરત કાર્યરત
જ્ઞાનના પવિત્ર મંદિરો છે. શિક્ષણ રૂપી શસ્ત્ર સજાવી નારી શક્તિનો શંખ ફૂંકાયો. કસ્તુરબા બાલિકા વિદ્યાલય થકી દીકરીઓનો નવો યુગ સર્જાયો. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.